હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, હાઈકોર્ટ પટાવાળા વર્ગ 4નું મોડેલ પેપર નંબર 4 અહીં આપણે મૂકી રહ્યા છીએ. આપ સૌ મિત્રોને જો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી લેજો, જેથીને ભવિષ્યના કોઈ પણ વિડીયો અપલોડ થાય તો આપણે તરત નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સોયનો સમાનાર્થી શબ્દ લખો. તો સોયનો સમાનાર્થી શબ્દ છે સૂચિ અથવા સૂચિકા. ત્યાર પછી જોઈએ મિત્રો, રિક્તનો વિરોધી શબ્દ લખો. તો રિક્ત એટલે પૂર્ણ. ત્યાર પછી ચમકની છાંટવાળો આરસ પહાડ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એ છે સંગેમરમર. ત્યાર પછી ઉકળાટા ઉપાડવા રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો ઉકળાટા ઉપાડવા એટલે નવી નવી ઈચ્છાઓ થવી. ત્યાર પછી આંખમાં અમી તેને દુનિયા સમી કહેવતનો અર્થ લખો. તો એ કહેવતનો અર્થ થાય છે જે સંબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે. ત્યાર પછી મહા વત્તા ઐશ્વર્ય સંધિ જોડો. તો મહા વત્તા ઐશ્વર્ય સંધિ છે તે મહેશ્વર્ય થશે. ત્યાર પછી સાચી જોડણી લખો. તો એ છે અહર્નિશ. ત્યાર પછી નંદકુંવરનો સમાસ ઓળખાવો. તો નંદકુંવરનો સમાસ થશે તત્પુરુષ સમાસ નંદનો કુંવર. ત્યાર પછી જોઈએ મિત્રો, દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ક છેક. આ પંક્તિનો અલંકાર જણાવો. તો અહીં તમે જોઈ શકો છો, એક અને છેક એટલે અંત્યાનુપ્રાસ છે, જેને પ્રાસાનુપ્રાસ પણ કહેવાય છે. ત્યાર પછી પ્રભો અંતર્યામી જીવન જીવના દિન શરણા. આ પંક્તિનો છંદ જણાવો. તો આ પંક્તિ છે શિખરણી છંદ, જેનું બંધારણ છે યમન સભ લગા. મિત્રો, અહીં અલંકાર અને છંદ પણ મેં આમાં મૂકેલા છે, કારણ કે ધોરણ 10 પર પેપર છે. તો આ વખતે જે પાછલું જે પેપર ગયું છે તેવી રીતે કદાચ ન પણ હોય અને છંદને અલંકાર પણ પૂછી શકે. તો એ માટે મેં અહીં આપને મોડેલ પેપર સમક્ષ રજૂ કરેલ છે, જેથી આપ સૌને કોઈ પ્રોબ્લેમ ન થાય. ત્યાર પછી જોઈએ મિત્રો, ભોજનમાં મેં માત્ર દૂધ લીધું. અહીં દૂધની નીચે અંડરલાઈન છે મિત્રો. તો એ રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો. તો એ રેખાંકિત શબ્દ છે તે દ્રવ્યવાચક થશે. ત્યાર પછી જોઈએ, તળપદો શબ્દ છે સેજયા શબ્દનો અર્થ લખો. તો એ સેજયા એટલે પથારી થશે. ત્યાર પછી બેકાર કયા સાહિત્યકારનું તખલ્લુસ છે. તો એ છે ઇબ્રાહિમ પટેલનું. ત્યાર પછી ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે. તો એ છે એલેક્ઝાન્ડર ફાર્બસ. ત્યાર પછી ઉત્તર તરફની દિશા એટલે પ્રગતિની દિશા. આ પંક્તિ કોની છે. તો એ છે ફાધર વાલેસની. ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ મહાનવલકથા કઈ છે. તો એ છે સરસ્વતીચંદ્ર, જેના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી, અને જે 1941માં લખાણી હતી. ત્યાર પછી જોઈએ મિત્રો, પ્રેમ રસ પાને તું. આ રચના કોની છે. તો આ રચના છે નરસિંહ મહેતાની. ત્યાર પછી જોઈએ, આદિલ મંસૂરીનું જન્મસ્થળ જણાવો. તો આદિલ મંસૂરીનું જન્મસ્થળ છે તે અમદાવાદ છે, અને તેનું પૂરું નામ પૂછે તો છે ફકીર અહમદ ગુલાબ નબી મંસૂરી. ત્યાર પછી જોઈએ મિત્રો, ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા. તો એ હતા કનૈયાલાલ મુનશી. જે વિદ્યાભવન છે તે મુંબઈમાં આવેલ. ત્યાર પછી ગાંધીની કાવડ કૃતિ કોની છે. તો એ છે હરીન્દ્ર દવેની. ત્યાર પછી જોઈએ, ગુજરાતને સ્પર્શતો દરિયા કિનારો કયો છે. તો એ અરબ સાગર છે તે ગુજરાતને સ્પર્શે છે. ત્યાર પછી ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે. તો ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન છે તે 9મું છે. અહીં મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો તે 6ઠ્ઠું સ્થાન છે તે ગુજરાતનું છે.
ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા કલ્યાણજી મહેતા. ત્યાર પછી જોઈએ મિત્રો, ગુજરાતમાં સૌથી પહોળો પુલ કયો છે? તો એ છે ઋષિ દધીચી પુલ, જે અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલો છે. અને સૌથી મોટો પૂછે તો એ છે ગોલ્ડન બ્રિજ, જે ભરૂચ, જે નર્મદા નદી પર આવેલો છે. ત્યાર પછી મિત્રો, પુસ્તકોની નગરી તરીકે જાણીતું શહેર કયું છે? તો એ છે નવસારી છે, તે પુસ્તકોની નગરી તરીકે જાણીતું છે. ત્યાર પછી ભારતની સંસદના પિતા તરીકે કયા મહાનુભાવને ઓળખવામાં આવે છે? તો એ ગણેશ વાસુદેવ માવળંકર છે, તેને ભારતની સંસદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગૌરીકુંડ ક્યાં આવેલો છે? તો એ છે વડનગર ખાતે, જે મહેસાણામાં આવેલ. ત્યાર પછી જોઈએ મિત્રો, કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલ છે. ત્યાર પછી ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો એ ગોધરા ખાતે આવેલ છે, જે પંચમહાલ જિલ્લામાં આવેલું. ત્યાર પછી જોઈએ મિત્રો, આત્મીય સભાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો એ હતા રાજા રામ મોહન રાય 1815માં. ત્યાર પછી લતા મંગેશકરને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો? એ 1989માં. ત્યાર પછી મિત્રો, આજનો દિવસ એટલે કે 9 જાન્યુઆરી, જે પ્રવાસી ભારતીય દિવસ તરીકે જાણીતો છે. આ દિવસે છે તે ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા, ત્યારથી તેને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, પોસ્ટ ઓફિસ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ છે ઈસવીસન 1774માં થઈ હતી. ત્યાર પછી અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? તો એ છે શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. ત્યાર પછી ગુજરાત સ્ટેટ પોર્ટલ શું છે? તો એ છે www.gujatindia.com. ત્યાર પછી મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા દાતાર ક્યાં આવેલ છે? તો એ છે તે ઉનાવા આવેલું છે, જે મહેસાણામાં આવેલ. ત્યાર પછી ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો એ છે સિદ્ધપુર, જે પાટણમાં આવેલું છે. ત્યાર પછી ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે આવેલા છે? તો એ છે ટુવા, તુલસીશ્યામ અને લસુંદરા. આ ત્રણેય જગ્યાએ મિત્રો ગરમ પાણીના કુંડ આવેલા છે, જેમાં ટુવા છે તે ગોધરા, જે પંચમહાલ જિલ્લાનું કેપિટલ છે ત્યાં, જ્યારે તુલસીશ્યામ ગીર સોમનાથ જિલ્લામાં અને લસુંદરા છે તે ખેડા જિલ્લામાં આવેલું. ત્યાર પછી જોઈએ મિત્રો, ગિફ્ટ સિટીમાં ગિફ્ટ એટલે શું? તો એ તેનું ફૂલ ફોર્મ છે અહીં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, જે ગાંધીનગરને કહેવામાં આવે છે. ત્યાર પછી માંડવી તાલુકો કયા બે જિલ્લામાં આવેલો છે? તો એ છે કચ્છ અને સુરત. આ બંને જિલ્લામાં માંડવી તાલુકો આવેલો છે. ત્યાર પછી એલ્યુમિનિયમ પૃથ્વીમાં કયા સ્વરૂપે રહેલું છે? તો એ છે બોક્સાઇટ સ્વરૂપે રહેલું. ત્યાર પછી મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 પ્રદેશના વિભાજનના હિમાયતી કોણ હતા? તો એ હતા ભાઈ કાકા. ત્યાર પછી જોઈએ મિત્રો, ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ કઈ છે? તો એ છે બોટાદ. ત્યાર પછી મિત્રો, સૌથી વધુ ટાપુઓ ધરાવતો દરિયા કિનારો ગુજરાતના કયા જિલ્લાને મળેલો છે? તો એ છે દેવભૂમિ દ્વારકા. ત્યાર પછી ભરૂચને કયા ઋષિએ વસાવ્યું હોવાનું મનાય છે? તો અહીં ભૃગુ ઋષિ આવશે. ત્યાર પછી કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષ કયા શહેરમાં જોવા મળે છે? તો એ છે વ્યારા. વ્યારાની અંદર છે તે કાથો બનાવવા માટે વૃક્ષો આવેલા છે, જે તાપી જિલ્લાનું કેપિટલ છે. ત્યાર પછી જોઈએ મિત્રો, ગુજરાતનો સૌથી મોટો લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો એ વડોદરા શહેરમાં આવેલું છે. વર્ધમાનપુર કયા રજવાડી શહેરનું પ્રાચીન નામ છે?
તો એ છે વઢવાણ. વઢવાણ છે તે વર્ધમાનપુર તરીકે ઓળખાતું. ત્યાર પછી જોઈએ મિત્રો, કચ્છમાં સંત મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર ઉપર આવેલી છે? તો એ છે હબા ડુંગર પર આવેલી. ત્યાર પછી યશવંતરાય નાટ્યગૃહ કયા શહેરમાં આવેલું છે? તો એ ભાવનગર સિટીમાં આવેલું. ત્યાર પછી ફ્લોરસ્પારનો સૌથી વધુ જથ્થો કયા જિલ્લામાં રહેલો છે? તો એ છોટા ઉદેપુરમાં રહેલ. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો બોટાદને છે તે ગેટવે ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉકાઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો તાપી નદી પર બાંધવામાં આવેલો. ત્યાર પછી જોઈએ મિત્રો, પ્રતિવર્ષ ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય છે? તો એ છે આહવા ખાતે થાય છે, જે ડાંગનું કેપિટલ છે. ત્યાર પછી ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયરે ગુજરાતનું કયું શહેર ડિઝાઇન કરેલું છે? તો એ છે ગાંધીનગર છે તે ડિઝાઇન કરેલું. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર ક્યાં આવેલું છે? તો એ ઊંઝા ખાતે આવેલું, જે મહેસાણામાં આવેલું છે. ત્યાર પછી મહારાજા ભાવસિંહજી પ્રથમ ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી? તો એ ઈસવીસન 1723માં કરેલી. ત્યાર પછી સુગંધોના શહેર અને નવાબી નગર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો એ પાલનપુર છે તેને સુગંધોના શહેર અને નવાબી નગર તરીકે ઓળખવામાં આવે છે. આ બનાસકાંઠાનું કેપિટલ છે મિત્રો. ત્યાર પછી તોલમાપના કાંટા બનાવવાનો ઉદ્યોગ નીચેનામાંથી ક્યાં શહેરમાં વિકસેલો છે? તો એ છે સાવરકુંડલામાં વિકસેલો, જે અમરેલીમાં આવેલું. ત્યાર પછી ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? તો એ છે અંકલેશ્વર. યુકો બેંકના નવા એમડી જણાવો. તો એ છે અતુલકુમાર ગોયલ. ત્યાર પછી રણજી ટ્રોફી 2017માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો? તો 37 ટીમોએ ભાગ લીધેલો. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? તો એ છે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો, દેશમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે ગુજરાત છે તે દેશમાં સૌથી પ્રથમ રાજ્ય છે. ત્યાર પછી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ક્યારે ઉજવાય છે? તો એ છે 5 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાય છે. ત્યાર પછી જોઈએ મિત્રો, દેશની પ્રથમ સ્વદેશી સબમરીનનું નામ જણાવો. તો એ છે INS અરિહંત. ત્યાર પછી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી કોણ છે? તો એ છે રોહિત શર્મા. વિક્રમ સંવત 2075નું નામ જણાવો. તો તેનું નામ છે વિરોધી. ત્યાર પછી જૂનાગઢ આઝાદ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો એ છે મિત્રો 9 નવેમ્બર, જે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાના નિર્ણય બાદ આઝાદી હુકુમતે લડત આપીને જૂનાગઢને આઝાદ કરાવ્યું હતું. ત્યારથી મિત્રો આ 9 નવેમ્બરને જૂનાગઢનો આઝાદ દિન તરીકે ઉજવાય છે. ત્યાર પછી 151 ફૂટની રામની પ્રતિમા ક્યાં બનાવવામાં આવશે? તો એ છે અયોધ્યા, જે ઉત્તર પ્રદેશમાં આવેલું. ત્યાર પછી ડ્યુસ કઈ રમત સાથે સંકળાયેલો છે શબ્દ છે? તો એ છે બેડમિન્ટન. બેઝબોલની એક ટુકડીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 9 ખેલાડીઓ એક ટુકડીમાં હોય છે. સાયકલિંગના મેદાનને કયા નામે ઓળખાય છે? તો એ છે વેલોડ્રમ. એ છે વેલોડ્રમ. ત્યાર પછી કમ્પ્યુટરની કઈ પેઢીમાં પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થયો છે? તો એ છે બીજી પેઢી છે તેમાં પ્રોગ્રામિંગ ભાષાનો વિકાસ થયેલો. ત્યાર પછી OMRનું પૂરું નામ લખો. તો OMR એટલે ઓપ્ટિકલ માર્ક રીડર. ત્યાર પછી સૂર્યમાં સૌથી વધારે કયો વાયુ હોય છે? તો છે હાઇડ્રોજન વાયુ છે તે સૌથી વધારે હોય છે. સેન્ટીમીટરને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની સાચી રીત કઈ? તો એ છે સ્મોલ cmમાં. ત્યાર પછી વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે? તો વિશ્વ વિજ્ઞાન દિવસ છે તે 10 નવેમ્બરે મનાવાય છે.
અને જો મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂછે તો એ છે 28 ફેબ્રુઆરી. ત્યાર પછી મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું હતું? તો એ હરિયાણામાં થયેલું. ત્યાર પછી જવાહરલાલ નહેરુની સમાધિનું નામ જણાવો. તો એ શાંતિવન તરીકે ઓળખાય છે. ₹75ના સિક્કા પર શું લખેલ છે? તો 75 રૂપિયાનો સિક્કો જે હાલમાં જ બહાર પાડેલો તેના પર લખેલું છે પ્રથમ ધ્વજારોહણ દિવસ. ત્યાર પછી 16 - 32 ભાગ્યા 4 ગુણ્યા 2 -8 બરાબર કેટલા? તો જવાબ આવશે -8. અહીં મિત્રો ભાગુસભાનો નિયમ લાગુ પડશે, બીજું કંઈ નથી. ત્યાર પછી મહિનાનો ત્રીજો દિવસ સોમવાર છે તો મહિનાના 21મા દિવસથી 5મો દિવસ કયો હશે? તો એ છે બુધવાર હશે. ત્યાર પછી એ બીના પિતા છે પરંતુ બી એ એનો પુત્ર નથી, તો બી એને સંબંધમાં શું થશે? તો એ પુત્રી થશે. ત્યાર પછી રઘુએ કહ્યું અમિતની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો રઘુ અમિતને શું થાય? તો એ મામા થશે. ત્યાર પછી જોઈએ મિત્રો, વિકી 12 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ વળી 7 કિલોમીટર ચાલે અને પછી તે ડાબી બાજુ વળી 7 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી ડાબી બાજુ વળી અને ફરીથી 7 કિલોમીટર ચાલે છે, તો મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? તો મૂળ સ્થાનથી 5 કિલોમીટર દૂર હશે. ત્યાર પછી પ્રથમ સંપૂર્ણ સંખ્યાની સરેરાશ શોધો. તો પ્રથમ સંપૂર્ણ સંખ્યાની સરેરાશ છે તે 4.5 થશે. અહીં મિત્રો સંપૂર્ણ એટલે 0 થી 9, આ છે તે 10 ડિજિટ થઈ જશે અને જો તમે એનો ટોટલ કરશો તો 45 આવશે અને 45 ભાગ્યા 10 એટલે 4.5. ત્યાર પછી કઈ સંખ્યાના 20%ના 20% બરાબર 20 થાય? તો એ છે 500 રૂપિયા છે તેના તમે 20% કરો એટલે 100 અને 100ના 20% કરો એટલે 20 રૂપિયા થાય. ત્યાર પછી શ્રેણી આપેલ છે મિત્રો 2, 3, 5, 7, 11, 13 અને ખાલી જગ્યા. તો અહીં મિત્રો આપ જોઈ શકો છો કે અહીં અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે, એટલે ત્યાર પછી છે તે 15 નહીં આવે પણ 17 આવશે. ત્યાર પછી જોઈએ મિત્રો 7, 8, 12, 21 ખાલી જગ્યા 61, તો જવાબ છે તે 37 આવશે. કઈ રીતે તે સમજાવું? અહીં ડિફરન્સ 1 છે, ત્યાર પછી 8 અને 12ની વચ્ચે 4 છે અને ત્યાર પછી છે તે 12 થી 21ની વચ્ચે 9નો ડિફરન્સ છે. તો અહીં મિત્રો વર્ગ બધાનો 1, 2, 3 એવી રીતે વર્ગ આપેલા છે બધાના. તો ત્યાર પછી છે તે 16નો વર્ગ આવશે એટલે 21માં 16 પ્લસ થશે એટલે જવાબ આવશે 37. ત્યાર પછી ₹2500નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો 500 રૂપિયા છે તે 10% લેખે 2 વર્ષનું વ્યાજ થશે. 250 રૂપિયા 1 વર્ષનું અને 2 વર્ષનું લેખીએ તો 500 રૂપિયા. ઠીક છે. ત્યાર પછી કેટલા વર્ષમાં કોઈ રકમ 12%ના દરે સાદા વ્યાજે મૂકીએ તો 4 ગણી થઈ જાય? તો અહીં મિત્રો જવાબ આવશે 25 વર્ષ માટે મૂકવા પડે. ત્યાર પછી જો ₹50,000 ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 7 વર્ષે બમણા થતા હોય તો 28 વર્ષના અંતે કેટલી રકમ મળે? તો અહીં મિત્રો 8 લાખ રૂપિયા છે તે 28 વર્ષે મળે. ત્યાર પછી બે સંખ્યાનો ગુસા અને લસા અનુક્રમે 6 અને 66 છે. જો તેમાંની એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા શોધો. તો બીજી સંખ્યા છે તે 33 થશે. અહીં મિત્રો આપ જુઓ, અહીં 6 આપેલા છે તો 66 છે, તો અહીંયા 12 આપેલા છે તો હવે આના અડધા થઈ જાય. અહીંયા જેમ 6ના જેમ ડબલ થયા અહીંયા 12, તો અહીં આપણે 66ના અડધા કરી નાખી તો બંને છે તે સમાન થઈ જશે. એ રીતે પણ થઈ શકે. ત્યાર પછી મિત્રો એક વેપારી ઘડિયાળની મૂળ કિંમત પર 20% નફો ઉમેરી 20% વળતર આપે તો તેને નફો થાય કે ખોટ? તો એ મિત્રો જો હંમેશા
તમે સમાન રકમ નફો અને ખોટ આપેલી હોય, ટૂંકમાં નફો અને વળતર આપેલું હોય તો હંમેશા ખોટ જ જાય, અને 10% આપ્યા હોય તો 2% ખોટ જાય, અને 20% આપેલ હોય 10% આપ્યા હોય તો 1% ખોટ જાય, અને જો 20% આપેલ હોય તો 4% ખોટ જાય. ત્યાર પછી મિત્રો એક બુકની છાપેલી કિંમત 300 રૂપિયા અને તેના પર 12% વળતર મળે તો બુકના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો અહીં 264 રૂપિયા ચૂકવવા પડશે. 12 તેરી 36 એટલે 36 રૂપિયા છે તે 300માંથી બાદ થઈ જશે. ત્યાર પછી નટરાજની કાંસ્ય મૂર્તિ કઈ કલાનો નમૂનો છે? તો એ છે ચોલ કલાનો નમૂનો છે. ત્યાર પછી અંગ્રેજી કવિતાના આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એ છે જ્યોર્જ ચોસર. ત્યાર પછી વાઇબ્રન્ટ સમિટ 2019ની થીમ જણાવો. તો એ છે શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા, તેની થીમ છે. ત્યાર પછી જોઈએ મિત્રો તાનારીરી મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે? તો એ છે વડનગર ખાતે કરવામાં આવે છે, જે મહેસાણામાં આવેલું. તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને વિડીયો પસંદ આવે તો આપ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને બસ આવી જ રીતે જોતા રહો. થેન્ક યુ વેરી મચ.